નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ટેસ્ટનો ટેસ્ટ. એટલે કે વાત એટલા માટે ટેસ્ટનો ટેસ્ટ કારણ કે ટેસ્ટ મેચ જે ઓરિજિનલ ક્રિકેટ છે એને હવે ક્યાંક વધુ પ્રમોટ કરવા માટે, એને જીવંત રાખવા માટે એક શબ્દ એવો પણ વાપરી શકીએ કારણ કે લોકોને હવે શોર્ટ ફોર્મેટ ક્રિકેટની અંદર વધારે મજા આવે છે. પછી T20ની વાત હોય અને ટેસ્ટ જાણે ઓસરાથી જતી હોય, એ ક્રિકેટમાં ખેલાડીઓ પણ એટલી નિરસતા દાખવતા એવી પણ પરિસ્થિતિ ઘણી વખત સામે આવતી હોય, એ લોકો પણ ભાગ નથી લેતા. અને જે ક્રિકેટ પ્રેમીઓ છે, જે ચાહક, જે ક્રિકેટ જોવાવાળા વ્યક્તિઓ છે, એ પણ ટેસ્ટને પસંદ નથી કરતા કારણ કે 5-5 દિવસ ટેસ્ટ ચાલતી હોય. એટલે એક દેશ માટે પણ, જે દેશમાં ટેસ્ટનું આયોજન થાય એને પણ તમામ આયોજન 5-5 દિવસ સુધી કરવા, એના માટે પણ ઘણી વખત પડકારરૂપ બનતા હોય છે. ખેલાડીઓની સુવિધા, સાર સંભાળ, આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. અને હવેની કન્ડિશન એવી છે કે ઘણી કન્ટ્રીઝ એવી છે, ઘણા દેશો એવા છે કે જે 5-5 દિવસ સુધી આટલા મોટા આયોજન નથી કરી શકતી. એટલે જે ઓરિજિનલ ક્રિકેટ છે એના ચામને એઝ ઇટ ઇઝ કે બરકરાર રાખવા માટે આઈસીસી એક નવું આયોજન કરવાની તૈયારીઓમાં જોવા મળી રહ્યું છે. આઈસીસી પ્લાન કરી રહ્યું છે કે ટેસ્ટને આપણે કેવી રીતે વધારે ને વધારે પ્રમોટ કરી શકીએ, એને જીવંત રાખી શકીએ. જે દેશ નથી કરી શકતા તો એને સહાય કેવી રીતે પૂરી પાડી શકીએ. એટલે આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે ટેસ્ટને આપણે કેવી રીતે વધુ ઇમ્પેક્ટફુલ બનાવી શકીશું ક્રિકેટની અંદર, ટેસ્ટ ક્રિકેટને. એ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. આપણી સાથે છે વિમલભાઈ જાડેજા, જેઓ પૂર્વ રણજી ટ્રોફી કેપ્ટન છે અને સાથે કોચ પણ છે. વિમલભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ટેસ્ટ મેચોની ચર્ચા ચાલી રહી છે. ચારે બાજુ ટેસ્ટ ક્રિકેટ રમાઈ રહ્યું છે. ત્યાં એવા સમાચાર સામે આવ્યા છે કે આઈસીસી ટેસ્ટ ક્રિકેટનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એ વાત તો ચોક્કસ છે કે 5 દિવસની ટેસ્ટ મેચનું આયોજન કરવું કપરું કામ છે. ખેલાડીઓ માટેની સુવિધાઓ 5 દિવસ માટે પૂરી પાડવી ઘણા દેશો માટે મુશ્કેલ બની ગયું છે. ટેસ્ટ મેચના ખેલાડીઓને પણ મળતા વળતરમાં વધારો ઉપરાંત ટેસ્ટ ક્રિકેટના પરવડતું હોય તેવા દેશોને આર્થિક સહાય પણ કરવામાં આવે તેવી વાત અમલમાં આવી શકે છે. એક પેકેજની યોજના આવી શકે છે. આઈસીસીના ફંડ મેનેજમેન્ટ પ્રમાણે ખેલાડીઓની પ્રતિ ટેસ્ટ આવક પણ વધશે. ટેસ્ટ મેચ એ ઓરિજિનલ ક્રિકેટ છે, એમાં બે મત નહીં. અને સૌ પ્રથમ ટેસ્ટ મેચ 1877માં રમાઈ હતી તેમ માની શકાય. ત્યારબાદ ઘણા ફેરફારો આવ્યા. પૂર્ણ દરજ્જો ધરાવતી ટીમોની સંખ્યા જો કે માત્ર 12 જ છે. તેનો વ્યાપ વધારવા કરતાં અત્યારના તબક્કે આ ક્રિકેટનું અસ્તિત્વ બની રહે તે જરૂરી છે. અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે આઈસીસી દ્વારા તો ઘણી બધી એક આયોજનની વાત છે કે અત્યારે એક આયોજન થઈ રહ્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો અત્યારે ચારે બાજુ ટેસ્ટ ક્રિકેટ રમાઈ રહ્યું છે, પરંતુ એક ટેસ્ટ ક્રિકેટનો વ્યાપ, એનો રોમાંચ, એની જો વાત થાય તો કેવો છે? આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે આ ક્રિકેટનો વ્યાપ અને રોમાંચ? બિલકુલ સાચી વાત છે. વ્યાપની જો વાત કરીએ તો એક તમે જે સારી વાત કીધી કે ભાઈ 5 દિવસ કોઈ પણ ક્રિકેટને પોતાના દેશમાં ચલાવવું એ મોટી અને અઘરી બાબત બની જાય છે. કોઈ પણ બોર્ડ માટે આટલો બધો ખર્ચો કરવો એ ક્યાંક ને ક્યાંક પડકારરૂપ બની જાય છે. જે પોતાના બોર્ડ સારા ચાલે છે એમને કોઈ વાંધો આવતો નથી, પણ જ્યારે વેન વી ગો ટુ અધર કન્ટ્રીઝ તો ત્યાં આગળ એમને તકલીફ પડે છે. એટલે પહેલી વસ્તુ એ કે મની કન્સ્ટ્રેન્ટ તો છે. બીજી વસ્તુ એ છે કે વ્યાપની તમે વાત કરી. વ્યાપ જે 10 કે 12 ટીમો જે રમતી હતી અને એ જે ટીમોને ઇવન્સ કે ફૂલ જેના મેમ્બર્સ છે, ફૂલ મેમ્બર્સ, એ દેશો સિવાય વધારાના દેશો ટેસ્ટ ક્રિકેટ માટે આપણે ઉમેરી શક્યા નથી, ટુ બી પ્રિસાઇઝ. હા, T20 છે, વન ડે છે, એ ફોર્મેટમાં ક્યાંક આવે છે કારણ કે ઇટ ઇઝ ઇઝી ટુ મેનેજ. એટલે ટેસ્ટ ક્રિકેટનો વ્યાપ જે છે, વ્યાપ એ 10 થી 12 દેશો પૂરતો મર્યાદિત થઈ ગયો. અને તમે રોમાંચની વાત કરી તો હા, રોમાંચનું તત્વ હવે વધારે ઉમેરાયું છે એમાં, કારણ કે જે રીતે T20 ને વન ડે આવ્યું છે એટલે ટેસ્ટ ક્રિકેટ પણ થોડું ફાસ્ટ બન્યું છે અને એના કારણે પરિણામો આવતા થયા છે. પણ એ વાત એટલી જ ચોક્કસ છે કે મને ધારો કે સુનિલ ગાવસ્કર ગમતા હોય તો સુનિલ ગાવસ્કર જ્યાં સુધી બેટિંગ કરતા હોય ત્યાં સુધી હું સ્ટેડિયમમાં હાજર રહું. એ ના રમે અથવા તો આઉટ થઈ જાય એટલે હું સીધો બહાર જતો રહું તો ઘેર જતો રહું. તો આ જે વસ્તુ છે એ ક્યાંક ખૂટે એવી છે. એટલે રોમાંચ એ રીતે જોવા જાઓ તો 5 દિવસની ટેસ્ટ મેચની ટિકિટો લેવા માટે બહુ ઓછા લોકો હોય છે.
બધાને ખબર છે કે આપણે ઇન્ડિયાની બેટિંગ ક્યારે છે તે દિવસે આપણે જઈ આવીશું. તો આ જ વસ્તુ જ્યારે પહેલાં એવું નહોતું. પહેલાં તો સિઝન ટિકિટ મળે 5 દિવસની. તમે 5 દિવસ ટેસ્ટ મેચ જુઓ, 5 દિવસે ચાલે, 5 દિવસ તમે એની સામે થાવ. તો ક્યાંક એ રીતે જોવા જઈએ તો એનો જે રોમાંચ છે પરિણામની દ્રષ્ટિએ વધ્યો છે, પણ સાથે સાથે આપણે એક ઓપ્શનલ થઈ ગયું છે કે હા ઠીક છે, જેની બેટિંગ સારી હોય એ જોઈને પછી આપણે આપણા ઘરે જતા રહીએ. તો આ એક કોન્સેપ્ટ છે. એટલા માટે ટેસ્ટ ક્રિકેટને જેટલું જોઈએ એટલું બેકિંગ અથવા જેટલું જોઈએ એટલું પુશ મળતું નથી. બિલકુલ, ટેસ્ટ ક્રિકેટને એક બેકઅપ અને એક પુશબેકની જરૂર છે. પરંતુ વિમલભાઈ, જ્યારે ટેસ્ટ ક્રિકેટની વાત આવે એટલે આપણને એમ થાય કે ઓરિજિનલ ક્રિકેટ એટલે તો ટેસ્ટ ક્રિકેટ. શું ખરેખરમાં ઓરિજિનલ ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટ કહી શકાય? બીજી વસ્તુ એ છે કે રેડ બોલ ક્રિકેટનું જે અસ્તિત્વ છે એ કેમ બીજા અન્ય દેશો કે વધારે દેશો સુધી પ્રસરી નથી શક્યું? T20 ચલો બધા દેશો ઇન્વોલ્વ થઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ કેમ બધા દેશો સુધી પહોંચી નથી શક્યું? સૌ પ્રથમ જે આપણે વાત કરી કે ટેસ્ટ ક્રિકેટ, એમ કે આઈ થિંક સૌ પ્રથમ આવે, કારણ કે યસ કે જે આજે પ્રોબ્લી અશોકભાઈ એગ્રી હશે કે આઈ થિંક ટેસ્ટ ક્રિકેટ બધું 1800ની સાલમાં સ્ટાર્ટ થયું છે. ત્યારથી જે આ ટેસ્ટ ક્રિકેટ, આઈ મીન ત્યારે ટોટલી રેડ બોલ ક્રિકેટ જ હતું અને વ્હાઇટ ક્લોથ, દેર વોઝ નો કલર ક્લોથ, ધ વેરી ડિસિપ્લિન ક્રિકેટ. અને યસ, એક જે ટેસ્ટ ક્રિકેટ છે આઈ થિંક અત્યારે માણસને ઘણીવાર એવું ફીલ થાય છે કે ઇટ્સ લાઈક એ સમ બોરિંગ. એને બોરિંગ એટલે લાગે છે કે અત્યારે એની પાસે ઓપ્શન વધારે છે. T20 તમે ચારે બાજુ તમે આજ સવારના ટીવી ચાલુ કરો એટલે કોઈ પણ એક જગ્યાએ કોઈ T20 ચાલતી હોય, કે ઓસ્ટ્રેલિયામાં ચાલતી હોય, કે ક્યાંય બાંગ્લાદેશમાં પોતપોતાની લીગે, જેને લીધે પબ્લિકને શું છે આજે જે 6-7 કલાક જે ટેસ્ટ મેચ માટે જોતા હતા એના કરતાં આ T20 3 કલાકમાં એ લોકોને થોડુંક ફાસ્ટ ગેમ લીધે એટલે પબ્લિકને થોડાક એમાં વધારે ઇન્ટરેસ્ટ પડ્યો છે, જેને લીધે અત્યારે એ વધારે પોપ્યુલર થયું છે, જેને લીધે ક્રિકેટરોને પણ થોડા એ બાજુ ખેંચાય અને સમહાવ ટેસ્ટ ક્રિકેટને થોડુંક ઓછું. પણ ડેફિનેટલી હું જસ્ટ કે બિકોઝ અમે એ ટાઈમમાં રમ્યા છીએ એટલે હું નથી કહેતો, હું ત્રણેય ફોર્મેટ રમ્યો છું, પણ છતાંય આઈ થિંક ટેસ્ટ મેચ છે ઇટ્સ રિયલ ક્રિકેટ. એટલે હું તમને કહું કે ઇટ્સ નોટ ઇઝી, ઇટ્સ આર્ટ. તમે વેધર ઇટ ઇઝ અ બેટિંગ કે બોલિંગ, તમે બેટિંગ આજે જ્યારે જે બેટ્સમેન કરતા હતા તો બધા બેટ્સમેનો જે એનો એક જ એમ હોય કે ભાઈ આઈ વોન્ટ ટુ સ્ટે મેક્સિમમ ફોર માય ટીમ એન્ડ આઈ વોન્ટ ટુ ગો ફોર અ લોંગ ઇનિંગ. જે આજે પહેલાં બેટ્સમેન હોય, બોલર છે તો બોલરનું એક માઇન્ડસેટ એવું હતું કે ભાઈ બોલિંગ છે. અત્યારે શું છે, દેર આર 2 ટાઈપ ઓફ બોલિંગ. એક કે બોલર્સ છે દે આર ટ્રાઇંગ ટુ પરચેઝ ધ વિકેટ, અને અત્યારનું ક્રિકેટ શું છે, અત્યારે બોલર ઇઝ ટ્રાય ટુ કન્ટેન ધ બેટ્સમેન. તો આ ધીસ ઇઝ ધ ડિફરન્ટ. ટેસ્ટ ક્રિકેટમાં છે ને પહેલાં બોલર્સ બધા પરચેસ કરતા, દે યુઝ ટુ હેવ અ ગ્રેટ ટર્ન, ગ્રેટ લૂપ, એટલી બ્યુટિફુલ ફ્લાઇટ કરતા, વેરિએશન એટલા હતા અત્યારે. અને જેના લીધે એ લોકો બેટ્સમેનનો વીક પોઈન્ટ જોઈને ત્યાં એને પ્રેશરફુલી રમાડી અને એને આઉટ કરતા. અત્યારે મેક્સિમમ ડોટ બોલ નાખો એટલે મારી ટાઈટ કરે, એમાં એનો ટર્ન ભૂલી ગયા, એમાં એનો ફ્લાઇટ ભૂલી ગયા. તો એવા બોલરની અત્યારે વેલ્યુ છે. તો ધીઝ આર ધ ડિફરન્ટ. એટલે ટેસ્ટ ક્રિકેટ ઇઝ મચ હાર્ડર ટુ બી વેરી ઓનેસ્ટ વિથ. અત્યારે વન ડે ને T20 કરતાં તો મારી દ્રષ્ટિએ ટેસ્ટ ક્રિકેટનું અસ્તિત્વ બહુ જરૂરી છે. નોટ યસ, હું પહેલો માર્ચ આપું તો ઇંગ્લેન્ડને આપીશ, કારણ કે ઇંગ્લેન્ડ તમે જો સિન્સ દે સ્ટાર્ટેડ ક્રિકેટ, આઈ થિંક એ લોકોનું જે ડિસિપ્લિન ક્રિકેટ રમાય છે ઇન ઓલ આસ્પેક્ટ, T20, વન ડે અને ટેસ્ટ મેચમાં આજની તારીખમાં પણ, હું રિસન્ટલી જઈને આવું છું ત્યાં, આજની તારીખમાં પણ કોઈ પણ ટેસ્ટ મેચ હોય તમને સ્ટેડિયમ પેક લાગે. બિલકુલ. તો ત્યાં હજી આ વસ્તુ જોવા મળે છે. તો આ ડેફિનેટલી આ રેડ બોલની ગેમ છે ઇઝ આખી ટોટલી ડિફરન્ટ છે, અને વ્હાઇટ બોલ ઇઝ અ ટોટલી ડિફરન્ટ વિકેટ, ડિફરન્ટ ક્રિકેટ. તો ટેસ્ટ મેચ ક્રિકેટને અસ્તિત્વ બહુ જરૂરી છે જો ક્રિકેટને લાંબુ ચલાવવું હશે તો. બિલકુલ, ખૂબ સરસ મજાની વાત કહી વિમલભાઈ. અને અશોકભાઈ, જે રીતે વિમલભાઈએ 2 પોઈન્ટ્સ મૂક્યા, અને એમાં એક પોઈન્ટ તો ક્યાંક ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા એટલા માટે ઘટી કારણ કે હવે ઓપ્શન્સ વધારે છે અને ટેસ્ટ ક્રિકેટ લાંબુ ચાલી રહ્યું છે, એટલે બોરિંગ ગેમ બનતી હોય એવું લાગી રહ્યું છે, એટલા માટે લોકોનો ઇન્ટરેસ્ટ ઘટી રહ્યો છે. બીજી વસ્તુ એ હોઈ શકે કે એક રિઝલ્ટ ઓરિએન્ટેડ મેચ, કારણ કે T20 છે એ શોર્ટ ફોર્મમાં રિઝલ્ટ તરત મળી જાય છે, કઈ ટીમ જીતી કઈ ટીમ હારી. અને ટેસ્ટ ક્રિકેટ ક્યાંક 5 દિવસ ચાલે અને રિઝલ્ટ હંમેશા ક્યાંક મહત્તમ શક્યતા એવી ડ્રોમાં જવાની શક્યતાઓ છે. શું લાગી રહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોથી શું એની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે કે હજુ આ પોઈન્ટ્સ ઉપર કામ કરવાની જરૂરિયાત છે?
વેલ, પહેલી વાત તો તમે જે કીધું કે પહેલાંના જમાનામાં જે ડ્રોઝ જતી હતી મેચો એ બહુ જ વધારે જતી. એક આખી શ્રેણી 5 ટેસ્ટ મેચો તો ઘણીવાર એવું બન્યું છે કે 4 ટેસ્ટ મેચો ડ્રો હોય કે 5 ટેસ્ટ મેચ ડ્રો થઈ એવા પણ કિસ્સા નોંધાયા છે. આફ્ટર ધ ઇન્ટ્રોડક્શન ઓફ T20 એન્ડ વન ડે, કારણ કે એ જ બેટ્સમેન છે જે T20માં છગ્ગો મારી શકતો હોય, વન ડેમાં ચોગ્ગો મારી શકતો હોય, તો ટેસ્ટ ક્રિકેટમાં એ શા માટે ડોટ બોલ કાઢે છે? તો એના કારણે એ ક્રિકેટ પણ ફાસ્ટ બન્યું છે. એટલે પહેલાં જે ડ્રો હમણાં જ ઘણા વખત પછી ઘણી મેચો પછી એક ડ્રો ટેસ્ટ મેચ જોવા મળી, તો ક્યાંક ને ક્યાંક હવે ડ્રોને બદલે પરિણામલક્ષી ક્રિકેટ આવે છે. એટલે આ એક ટેસ્ટ ક્રિકેટને બચાવવાનો અથવા તો બચવાનો એક પ્લસ પોઈન્ટ છે કે નાઉ દે હેવ સ્ટાર્ટેડ ગેટિંગ. પહેલાં તો એવું થયું 5 દિવસ રમીને કોઈ પરિણામ ના આવે તો તમે ખરેખર એને જોઈને તમે બોર થઈ જાઓ કે તમે એમ કહો કે ના. હવે તમને પરિણામ જોવા મળે 3જા દિવસે, 4થા દિવસે, 5મા દિવસે. તો આ એક પરિસ્થિતિને કારણે, કારણ કે શોર્ટ ફોર્મેટના ક્રિકેટના ઇન્ટ્રોડક્શનથી ટેસ્ટ ક્રિકેટ પણ કન્સિડરેબલી ફાસ્ટ થયું છે, કારણ કે ખેલાડીઓ એના એ જ રમે છે. એટલે આના કારણે ટેસ્ટ ક્રિકેટ ફાસ્ટ થયું. એટલા માટે પરિણામો આવતા થયા છે, ડ્રો ઓછી જવા માંડી છે. એટલે એ રેશિયો છે દેટ હેઝ બીન બ્રોટ ડાઉન. એટલે આ એક એની લોકપ્રિયતામાં વધારો કરી શકે છે. બિલકુલ. વિમલભાઈ, આપે વાત કહ્યું કે ઇંગ્લેન્ડની અંદર એ પરિસ્થિતિ છે કે આજના દિવસે પણ જો ટેસ્ટ ક્રિકેટ રમાય, કોઈ પણ ટુર્નામેન્ટ હોય તો સ્ટેડિયમ પેક રહે. જ્યારે ભારતની એ સાથે વાત કરવામાં આવે તો ડોમેસ્ટિક ક્રિકેટથી માંડીને ઇન્ટરનેશનલ ક્રિકેટની જો વાત કરવામાં આવે તો રેડ બોલની જે ગેમ છે એ ભારતમાં કેટલી રમાય છે? સૌથી મોટો પ્રશ્ન એ થાય. આઈ થિંક ઇન્ડિયન ક્રિકેટ સ્ટાર્ટિંગ ડોમેસ્ટિક ક્રિકેટથી જ થાય છે. આજે જે કોઈ ઉપરના લેવલનું ક્રિકેટ રમે છે દે હેવ ટુ પ્લે ડોમેસ્ટિક ક્રિકેટ. અને સિન્સ અમે જ્યારે રમતા ત્યારથી, અમે નહીં પણ અમારા બાપદાદાઓ રમતા ત્યારથી આપણે જુઓ તો ડોમેસ્ટિક ક્રિકેટ. અત્યારે ઘણા લોકો એવા ક્વેશ્ચન કરતા હોય છે કે અત્યારે ક્રિકેટ બહુ વધી ગયું છે, પણ હું એમ કહું ક્રિકેટ મારી દ્રષ્ટિએ ક્રિકેટ એટલું ને એટલું જ છે. તો ઓનલી ઇન્ટરનેશનલ ઉપરનું જે ક્રિકેટ છે એ વધ્યું છે, જેની સામે ડોમેસ્ટિક ક્રિકેટ ઘણું ડાઉન ગયું છે. પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટ બહુ રમાતું. તમે અશોકભાઈ ડેફિનેટલી એગ્રી હશે મારી, કારણ કે એક ટાઈમ એવો હતો કે અમદાવાદમાં તમારે વર્ષની 10થી 15 ટુર્નામેન્ટ રમાતી હતી. ઇટ્સ અ વેરી ગુડ ટુર્નામેન્ટ. અત્યારે હાર્ડલી 1 કે 2 રમાય છે, એ પણ GCA વાળા એકાદ રમીને પોતાની રમાડે છે. બાકી બધી ઇન્વિટેશન ટુર્નામેન્ટો બંધ થઈ ગઈ, કારણ કે અત્યારે ઉપરવાળા લોકોને, સ્ટેટવાળા છોકરાઓને કોઈ અત્યારે ડોમેસ્ટિક રમવાનો ટાઈમ જ નથી. એટલે ધીઝ આર ધ ડિફરન્ટ. એટલે ક્રિકેટ મારી દ્રષ્ટિએ અમે 7-7, 8-8 દિવસ ક્રિકેટ રમતા હતા. એટલે એવું નથી કે ક્રિકેટ ઓછું થયું છે, પણ ઉપલા લેવલનું ક્રિકેટ વધ્યું છે. જેમ કે રણજી ટ્રોફી પહેલાં 4 રમાતા હતા, અત્યારે રણજી ટ્રોફી તમને એક જ વર્ષમાં તમે 9 થી 10 મેચો મળે છે. એટલે નોટ ઓનલી દેટ, રણજી ટ્રોફીમાં તમારે સિનિયર T20, સિનિયર વન ડે, તો 3 ફોર્મેટ આજે તમને એક ટીમ. ત્યારે એ પહેલાંની ઉપરની ટીમને ખાલી એક જ ફોર્મેટ મળતું હતું ત્યારે. તો ધીઝ આર ધ ડિફરન્ટ. એટલે ડોમેસ્ટિક ક્રિકેટ છે એમાં હું તમને કહું કે ડોમેસ્ટિક ક્રિકેટ વગર આઈ થિંક નો વન કેન સ્ટે. આઈ મીન લાઈક મેં હમણાં તમને ઇંગ્લેન્ડનો દાખલો આપ્યો હતો. ઇંગ્લેન્ડમાં અત્યારે કેમ અસ્તિત્વમાં છે? કારણ કે ઇંગ્લેન્ડનું અત્યારનું કાઉન્ટી ક્રિકેટ છે, આઈ થિંક જે હું આજથી 30 વર્ષ પહેલાં જોતો હતો એ જ પ્રમાણે એનું ફોર્મેટ ચાલી રહ્યું છે. મને ખ્યાલ છે, આપણને બધાને એવું લાગે T20 હમણાં સ્ટાર્ટ થયું છે કે નો, આઈ એમ ધ પર્સન. હું 1981માં ઇંગ્લેન્ડમાં રમ્યો છું, ત્યારે હું T20 રમતો. એવરી વેનસડે અમારી માઇનોર કાઉન્ટીની એને અમારી T20 રમાતું. એટલે એ લોકો તો ત્યારે પણ રમતા હતા ઇંગ્લેન્ડવાળા. એટલે એવું નથી, પણ એ લોકોનું એક બેલેન્સ હતું. T20 અને ટેસ્ટ મેચ અને કાઉન્ટી ક્રિકેટ એ લોકોનું એવરી વીક, મિડ વીકમાં મંડે ટુ ફ્રાઇડે એ લોકોનું એવરી વીક એ લોકોનું. અને એનું એ ચાલુ ને ચાલે, એમાં કોઈ જાતના ચેન્જીસ નથી થયા. અને ઈચ એન્ડ એવરી ઇન્ટરનેશનલ પ્લેયરે એ કમ્પલસરી રમવું પડે છે. બિલકુલ. અશોકભાઈ, જ્યારે વાત આવે કે ICC જે રીતે ટેસ્ટ ક્રિકેટને એક પ્રોત્સાહન કરવા માટે કે ટેસ્ટ ક્રિકેટને એક મદદ કરવા માટે એક પેકેજ લઈને આવી રહ્યું છે, એવી વાતો થઈ રહી છે. એમાં ખેલાડીઓની ફીસથી માંડીને જે નબળા દેશો કે છે, જે આયોજન કરવામાં એટલા સક્ષમ નથી, એ દેશોને પણ મદદ કરશે ICC. શું લાગી રહ્યું છે કે ICCના આ ઇનિશિયેટિવ કે આ જે એ પેકેજથી કેટલો લાભ મળશે ટેસ્ટ ક્રિકેટને? પહેલી વસ્તુ તો એ છે કે T20 3 કલાકનું ક્રિકેટ, 4 કલાકનું ક્રિકેટ, વન ડે 1 દિવસનું ક્રિકેટ, ટેસ્ટ મેચ ક્રિકેટ 5 દિવસનું ક્રિકેટ. સહી લોંગ, આઈ મીન 5 દિવસ, આખા દિવસ તમે રમવાનું.
એટલે એના માટેની વ્યવસ્થાઓ, એના માટેનું તંત્ર ગોઠવવું, એનાથી મેદાની વ્યવસ્થાથી માંડીને બધી જ જગ્યાએ એ જે દેશો સમૃદ્ધ છે અથવા તો જેના બોર્ડ સમૃદ્ધ છે એ તો એ બધી વસ્તુ એરેન્જ કરી લે છે, પણ ધેર આર સર્ટન કન્ટ્રીઝ કે એ લોકો એટલા એફોર્ડ નથી કરી શકતા. અને એટલા માટે ખાસ કરીને આ પેકેજની એક વાત ચર્ચામાં છે કે દે વોન્ટેડ ટુ સ્પેન્ડ અ ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન પ્રમોટિંગ ટેસ્ટ ક્રિકેટ. એટલે એમાં એક ખેલાડી જે છે એ ખેલાડીને મિનિમમ એક્સ એમાઉન્ટ મળવી જોઈએ એમનું એવું કહેવું છે કે ભારતમાં જો તમે આટલા પૈસા આપતા હો તો અહીંયા આગળ તમે કેમ આટલું બધું ડિસ્પેરિટી થાય, તો એમાં ક્યાંક એ લોકો સમાનતા લાવવા અથવા તો નજીક લાવવાની કોશિશ કરે છે. બીજું સૌથી મહત્ત્વનો એક્સપેન્સિસ પાર્ટ જે કીધી એ 5 દિવસના ક્રિકેટ માટે, ક્રિકેટની ધારો કે 5 ટેસ્ટ મેચનું ક્રિકેટ તમારે આયોજન કરવું હોય તો 25 દિવસનું ક્રિકેટ થયું. એ 25 દિવસનું ક્રિકેટ તમે એક જ દેશમાં રમવાના હો, કેટલા મોટા એક્સપેન્સિસ, કેટલા વિશાળ તબક્કે તમારે એ કરવું પડે. એટલે આ બધી આ ખર્ચાને પહોંચી વળવા માટે ભારત છે, ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા, આ 3 બોર્ડ તો ચલો માની લે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, બાકીના અધર કન્ટ્રીઝ છે કે જે એફોર્ડ નથી કરી શકતો, એ લોકોને આ પુશ કરશે કે ઓકે યુ ગો હેડ. અને એનાથી ફાયદો શું થશે? પેલી ટીમો અહીંયા આવે છે, આપણે ત્યાં નથી રમી શકતા, તો એ પર્ટિક્યુલર વસ્તુ ત્યાં કરો. બીજી કે સારી ટીમોને એમના ઘર આંગણે પણ રમાડવાની તક આપશે, જેથી કરીને એમનું રેવન્યુનું સ્તર ઊંચું આવે. સો ધીસ ઇઝ યેટ એન અનધર થિંગ. એટલે આ બધી પરિસ્થિતિઓ જુઓ તો અત્યારના તબક્કે ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે અથવા તો એને એટ પાર વિથ અધર કન્ટ્રીઝ લાવવા માટેના પ્રયત્નો આઈસીસી કરી રહ્યું છે. કારણ કે આઈસીસીને પણ ખબર છે કે ટેસ્ટ ક્રિકેટને જો એક્ઝિસ્ટ રાખવું હશે તો આ દેશોને મદદ કરવી જ પડશે. તમે 3 કે 4 દેશો જે સદ્ધર છે એ ટેસ્ટ ક્રિકેટ રમે એ તો શક્ય નથી. તો એના માટે આ જે ટીમો છે એને મદદ કરવાની વાત છે. ખાલી ટેસ્ટ મેચના એક્સપેન્સીસની વાત, ઇવન મેં કહ્યું પ્લેયર્સના જે ફીસ છે એની પણ એની અંદર વાત આવે છે. અને એક પેકેજ કહી શકાય કે ભાઈ આ પેકેજ એ પર્ટિક્યુલર કન્ટ્રીઝને આપવામાં આવે કે જ્યાં બોર્ડ એટલા સક્ષમ અથવા સદ્ધર નથી. બિલકુલ 100% કે આ પેકેજથી લાભ તો થશે જે તે કન્ટ્રી કે જે તે દેશ એટલા સક્ષમ નથી ટેસ્ટ ક્રિકેટ રમાડવા માટે, અને એની સાથે સાથે એક રેવન્યુ પણ લોકલ લેવલે પણ જનરેટ થતી હોય, કારણ કે લોજિસ્ટિકથી માંડીને તમામ વસ્તુઓ જ્યારે 5 દિવસનું આયોજન હોય એટલે એની અંદર બધી જ મશીનરી ઉપયોગ થતી હોય, એટલે એક રેવન્યુ એક કન્ટ્રી માટે પણ ઉપલબ્ધ થાય. પરંતુ બિમલભાઈ, જ્યારે એક પ્રશ્ન આવે કે T20ની વાત કરીએ, વન ડેની વાત કરીએ, કે શોર્ટ ફોર્મેટ ક્રિકેટની વાત કરીએ, રિઝલ્ટ આવી જાય, મજા આવે, રોમાંચ વધુ, T20ના 20 ઓવરની અંદર કેટલા છગ્ગા વાગ્યા, કેટલા ચોગ્ગા વાગ્યા, એની વાતો થાય, એની અસર કેટલી પડી છે આ ટેસ્ટ ક્રિકેટ ઉપર? શું એના કારણે ટેસ્ટ ક્રિકેટ બેકફૂટ જઈ રહ્યું છે એવું કહી શકીએ આપણે? સી ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. આપણે હું આનો તમને ઘણી રીતે હું આન્સર આપી શકું. એક તો વસ્તુ કે જ્યારે T20ને લીધે ડેફિનેટલી ક્રિકેટર્સનો એપ્રોચ ડેફિનેટલી ચેન્જ થયો છે. અને જ્યારે લોકો T20માંથી લોંગ ફોર્મેટમાં જાય છે ત્યારે લોંગ ફોર્મેટનો આપણો એક મેઇન એમ હોય એ હોય છે, સપોઝ કે આપણે બેટ્સમેનની વાત કરીએ તો પેશન્સથી રમો, લોંગ ઇનિંગ રમો, કોન્સન્ટ્રેટ કરો, લાંબુ રમો. જ્યારે T20 છે ત્યાં તમારી સામે એટ મિનિમમ ઓવર્સ છે, એટલે તમે યુ હેવ ટુ જસ્ટ ગો ફોર ધ રન. તો આજે બેટિંગ એપ્રોચમાં એક તમને ચેન્જીસ જોવા મળે. તો એને લીધે અત્યારે જ્યારે કોઈ પણ ક્રિકેટર્સ ટેસ્ટમાંથી વન ડેમાં જાય છે ત્યારે એ એકચ્યુઅલી બેટ્સમેન તરીકે એને સ્ટાર્ટિંગમાં એની ઇનિંગ બિલ્ડઅપ કરવાની હોય, એને 10-15 આજે પોતાની 15 ઓવર હી હેઝ ટુ સ્ટે ઓન ધ વિકેટ, લુક ફોર ધ રસ 1 and 2 એન્ડ ગ્રેજ્યુઅલી એને એની પોતાની ઇનિંગ બિલ્ડઅપ કરવાની હોય છે, બરાબર. જે અત્યારના ટાઈમમાં T20માં અત્યારે તમારે યુ નેવર નો, પહેલાં બોલથી પણ તમારે અમુક શોટ્સ રમવા પડે છે. તો આ એપ્રોચને લીધે ઘણા બેટ્સમેનો, તો હું અત્યારે પર્સનલી એવું ફીલ કરું છું કે આ તમે T20થી આ ટેસ્ટ ક્રિકેટને ડેફિનેટલી ડિસએડવાન્ટેજ ત્યારે છે કે T20ના પ્લેયર્સને જો તમે ટેસ્ટ મેચમાં ઇન્ક્લુડ કરશો તો આ પ્રોબ્લેમ શરૂ થાય. તો પણ વાય નોટ અત્યારે BCCI કે ICC એવું થિંક કરે કે તમે આજે આ 3 ફોર્મેટ છે, 3 ફોર્મેટ પ્રમાણે ટીમ તમે તૈયાર કરો, 3 ફોર્મેટની તમે અલગ અલગ ટીમ કરો, એ પ્રમાણેના સ્પેશિયલાઇઝ ક્રિકેટરોને મૂકો. તો આઈ ડોન્ટ થિંક કે તમને જે આ અત્યારે T20ના પ્લેયરોને ટેસ્ટ મેચમાં પ્રોબ્લેમ થાય છે, ટેસ્ટ મેચના ક્રિકેટર્સને T20 એ ના થાય. તો એક મને અત્યારે આ વસ્તુ કરવાની બહુ જ જરૂરી છે અત્યારે.
અને એકોર્ડિંગલી બધા સિલેક્ટરો જો એ રીતે કામ કરે તો ડેફિનેટલી ઓસ્ટ્રેલિયામાં અત્યારે થઈ રહ્યું છે, જો ઇન્ડિયા પણ એ ફોલો કરે તો આઈ થિંક દેટ વિલ બી મચ બેટર. બિલકુલ, સમયની મર્યાદા નડી રહી છે. અશોકભાઈ, એક છેલ્લો પ્રશ્ન એ થઈ રહ્યો છે, જે રીતે વિમલભાઈએ જવાબ આપ્યો એના ઉપરથી પણ એક પ્રશ્ન થઈ રહ્યો કે જો આવી રીતે એક સ્પેશિયલાઇઝ ટીમ બનાવવામાં આવશે દરેક ફોર્મેટ માટે, ટેસ્ટ ઓછી રમાય છે, T20 વધુ રમાય છે, એનાથી મધ્યમમાં રમાય છે, મીડિયમમાં રમાય છે, વન ડે, તો ક્યાંક જો સ્પેશિયલાઇઝેશન કરવામાં આવશે તો એ ટેસ્ટ ક્રિકેટના જે ખેલાડીઓ છે એમની સાથે ક્યાંક અનફેર કે એની સાથે અન્યાય થશે એવું એક ખેલાડીઓને રાખશે, કારણ કે ટેસ્ટ તો T20 તો IPLમાં બી રમાય, નેશનલ લેવલે પણ રમાય છે, એટલે આ એક વસ્તુ છે. અને જે રીતે આપે વાત કરી કે હવે ફાસ્ટ ફોર્મેટના કારણે ટેસ્ટની અંદર પણ ડ્રો મેચિસ ઓછી થાય છે અને પરિણામલક્ષી હવે ટેસ્ટ થવા માંડી, તો શું આવનારા દિવસોમાં ICCI કે પછી BCCI સંયુક્ત રીતે કોઈ આની અંદર કંઈક વધારે સારું પરિણામ મળી શકે અને લોકોમાં રોમાંચ જાગી શકે એ માટેના પગલાં લઈ શકે છે? પહેલી વસ્તુ તો એ છે કે ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, એ ટીમોની પરિસ્થિતિ એવી છે કે જ્યાં તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ પણ છે, ત્યાં તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ આપવાના પૈસા પણ છે, ડોમેસ્ટિક ક્રિકેટ પાછળ ખર્ચવાના પૈસા પણ છે, અને ખેલાડીને તમે તૈયાર કરી રહ્યા છો. આ 3 કે 4 દેશોની વાત થઈ, બાકીના દેશોનું શું? ક્યાંથી ખેલાડીઓ, 3 ટીમો માટે ખેલાડીઓ ક્યાંથી મળશે? કયો બેઝ લેશો તમે? ક્યાં ચાલશો? એટલા માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આ એક બે દેશોમાં તો બનશે, કોઈ સવાલ નથી. બાકીના જે દેશો છે એની પાસે 11 થી 33 ખેલાડીઓ 3 ફોર્મેટ માટે કરવા ઇટ્સ અ હ્યુજ ટાસ્ક, એન્ડ ઇટ ઇઝ નોટ દેટ ઇઝી ટુ ગેટ ધ ક્રિકેટર્સ ઓફ ઓલ કેલિબર. એટલે પછી શું થશે? કાલક્રમે તમારી જે કોમ્પિટિટિવનેસ છે એ ઘટી જશે. ઇફ યુ ડોન્ટ હેવ, અત્યારે શું બને છે ભાઈ, ફાઇનલમાં કોણ? તો કે ભારત અને ઓસ્ટ્રેલિયા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કોણ? તો કે ભારત અને ઓસ્ટ્રેલિયા. કેમ? કારણ કે એ જ સ્ટ્રોંગ છે, એ જ સૌથી વધારે ક્રિકેટ રમે છે, એ જ એક્સક્લુઝિવ ટેસ્ટ ક્રિકેટ રમે છે, એટલા માટે એમનું વર્ચસ્વ રહે. ફાઇનાન્શિયલી દે આર સ્ટ્રોંગ, દેટ ઇઝ વાય ફોર્મેટ ચાલી રહ્યું છે. યસ, તમારી પાસે 3 કે 4 ખેલાડીઓ હોય કે જે તમે સ્પેશિયલાઇઝ લો તમે, બટ મોટાભાગના ખેલાડીઓ તો તમારે શેર કરવા જ પડશે. 3 ટીમો બનાવી કદાચ ઓસ્ટ્રેલિયા અને ભારત માટે શક્ય છે, બાકી બધા દેશો માટે શક્ય નથી. બિલકુલ. દર્શક મિત્રો, ICC જે રીતે વિચારી રહ્યું છે અને સાથે સાથે તમામ દેશોના જે બોર્ડ છે, ક્રિકેટ બોર્ડ, એને પણ સાથે રાખીને ક્યાંક મહત્વનો નિર્ણય કરે કે પછી પેકેજને લઈને ટેસ્ટ ક્રિકેટને કેમ કરીને વધુ આગળ લઈ જવું કે એનો વ્યાપ વધારો, એના માટે ICC ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. અને એ ચિંતા પણ જરૂરી છે, કારણ કે લોકો માને છે કે ઓરિજિનલ ક્રિકેટ ઇઝ અ ટેસ્ટ ક્રિકેટ, પરંતુ હવે લોકોને ફાસ્ટ ક્રિકેટ જોઈએ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ ક્રિકેટ જોઈએ છે. તો આની અંદર કેવી રીતે સમીકરણો ગોઠવીને ICC નવા પેકેજની કે એવી કોઈ પેકેજની ખેલાડીઓ માટેની જાહેરાત કરે છે, તો આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ આજે ટેસ્ટમાં આજની મહત્વની ચર્ચા થઈ. બંને મહાનુભાવ આપણી સાથે જોડાયા. અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા, વિમલભાઈ આપ અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર, બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.